1945 થી ચાલુ કરેલું મારા દાદાએ. 1945 એટલે કહેવાય ને કે 1947 આઝાદીના પણ 2 વર્ષ પહેલાનું આપણું જે આઉટલેટ છે. ઓકે. હું તેથી 10 પૈસાના 100 ગ્રામ ભજીયા હતા. હા. અત્યારે 40 રૂપિયાના 100 ગ્રામ ભજીયા છે. ઓકે. ચોથી પેઢી અત્યારે મારો સન છે, એ ચોથી પેઢી. મતલબ 4 પેઢી એક મહિનો ગમે ત્યાં તમે રાખો ફ્રીજમાં કે ફ્રીજ બાઈને, કોઈ જાતિનો કોઈ પ્રોબ્લેમ નહીં. કાંઈ પણ હોય એટલે પાછું લેબોરેટરી કરીને લઈ જવાનું, લેબોરેટરી કરીને પાછું. હેલો ફ્રેન્ડ્સ, હું છું આપનો દોસ્ત મોહર સુંદર પડિયાર. ફરી એક વખત સ્વાગત છે આપણું આપણી પોતાની ચેનલ કુંતલ કુકિંગ ટેલ્સમાં, જ્યાં આપણે અત્યારે એક્સપ્લોર કરી રહ્યા છીએ ગોંડલને. અને જે મેં મારા પ્રીવિયસ વિડીયોમાં પણ આપને જણાવેલું એ રીતે જો તમે ગોંડલ આવો છો અને અહીંના જે ફાફડા છે અને ભજીયા છે એ ટ્રાય નથી કરેલા, તમારો જે કાઠિયાવાડની જે સફર છે તે અધૂરી રહેવાની છે. માટે જ આપણે અત્યારે એક્સપ્લોર કરવા જઈ રહ્યા છીએ ગોંડલના મોસ્ટ ફેમસ ભજીયાના આઉટલેટ એટલે દયાળજીભાઈ ભજીયાવાળાને ત્યાં. હવે આ જે આઉટલેટ છે એની વિશેષતા એ છે કે ગોંડલમાં એટલું ફેમસ છે કે તમે 6 વર્ષના કોઈ પણ બાળકને પૂછો કે પછી કહેવાય ને કે કોઈ પણ ઓલ્ડ એજ પીપલને પણ પૂછો ને, વર્ષો જૂની અને મોસ્ટ ફેમસ જે ભજીયાનું આઉટલેટ છે એ છે આપણું આજનું આઉટલેટ એટલે દયાળજીભાઈ ભજીયાવાળાની. અને કહેવાય ને કે ગોંડલમાં આમ તો આની જે 2 બ્રાન્ચ છે, એક તો માંડવી ચોક પાસે જે વર્ષો જૂની બ્રાન્ચ છે અને બીજી અત્યારે આપણે જે બ્રાન્ચને અત્યારે એક્સપ્લોર કરવા જઈ રહ્યા છે એ છે જેલ ચોક પાસે આવેલી નવી બ્રાન્ચ. હવે અહીંયા કહેવામાં આવે છે ને કે તમને ભજીયાની ક્યારેય પણ ન સાંભળેલી હોય એવી એકદમ યુનિક ટાઈપની જે ભજીયાની વેરાયટીઝ છે એ તમને અહીંયા જોવા મળે છે. તો શું અહીંયા અને ભજીયા સિવાય પણ ઘણી વસ્તુનો તમને ટેસ્ટ છે તે અહીંયા માણવા મળશે. તો કઈ વસ્તુ અહીંયા આપણને જોવા મળે છે, સાથે કઈ આનો ટેસ્ટ કેવો છે અને શા માટે આટલું જે આજનું આઉટલેટ છે એ ભજીયા માટે આટલું ફેમસ છે, એ દરેક વસ્તુ જાણવા માટે આપણે સીધા પહોંચી જઈએ આપણા આજના આઉટલેટની અંદર અને દરેક વસ્તુને ઇન ડિટેલ એક્સપ્લોર કરીએ. તો આપણી સાથે આપણી આજની જે લોકેશન છે દયાળજીભાઈ ભજીયાવાળા, એના ઓનર અત્યારે આપણી સાથે જોડાયેલા છે. આપણે એમની સાથે થોડી વાતચીત કરી લઈએ. તો કાકા, સૌથી પહેલાં તો અમારી જે ચેનલના વ્યુઅર્સ છે એમને તમારું નામ જણાવો, સાથે જે દયાળજીભાઈ ભજીયાવાળા આ જે ભજીયાનું આઉટલેટ છે કેટલા વર્ષો જૂનું છે અને કહેવાય ને કે ગોંડલમાં આટલું ફેમસ શાના માટે છે અને અહીંયા કઈ ફૂડ વેરાયટીઝ મળે છે એ દરેક વસ્તુની ડિટેલ અમને જણાવી દો. તમારું નામ પહેલાં તો જણાવી દો. ને ભાઈ, મારું નામ રાજેશ કંદેડિયા. ઓકે. 1945 થી ચાલુ કરેલું મારા દાદાએ. 1945 એટલે કહેવાય ને કે 1947 આઝાદીના પણ 2 વર્ષ પહેલાનું આપણું જે આઉટલેટ છે. ઓકે. હું તેથી 10 પૈસાના 100 ગ્રામ ભજીયા હતા. હા. અત્યારે 40 રૂપિયાના 100 ગ્રામ ભજીયા છે. ઓકે. ચોથી પેઢી અત્યારે મારો સન છે, એ ચોથી પેઢી. મતલબ 4 પેઢીથી આ ધંધો ચાલુ છે. અને ભાઈ દાદાએ ચાલુ કરેલું, પછી અમારા પપ્પા, પછી હું ને હવે અમારા દીકરા. ઓકે. ચોથી પેઢી. આ અત્યારે અમારી માટે અમારા ગુરુ મહારાજ ને માવતરના આશીર્વાદી પ્રસાદ રૂપે છે. કોઈ તેને આવું નથી કે ધંધા પણ આ એક પ્રસાદ છે. એટલે તમે જોઈ શકો છો કે ગોંડલ તથા ગોંડલની જનતા માનો કે આજુબાજુના ગામડા 84 ગામડા અમારા, હજી કોઈ વ્યક્તિને એવો અસંતોષ નથી થયો. અમે હજી ગેરંટી જ આપી છીએ કે કોઈ આઈટમ ન ફાવે એના પૈસા જ નથી જોતા. ચોક્કસ. આ મરચાનો મસાલો જે અમારો રહ્યો ને, તમારે ભાઈ ફ્રીજ વગર 1 મહિનો રાખવાની છૂટ. મતલબ કોઈ પણ જાતના રેફ્રિજરેટર વગર પણ ઇઝીલી 1 મહિના સુધી સ્ટોર કરી શકાય. સ્ટોર કરી શકો ને આને તમે આજે લઈ જાઓ, પછી મહિના દિવસ પછી આપણે લેબોરેટરી કરી એની પોઝિશન. ઓકે. મતલબ ગ્રાહકને આપવાનું કહેવાય ને કે ઘરે ખાતા હોય એ જ રીતે અને એકદમ ક્વોલિટી વાઇઝ અને પ્યોર હાઇજીન મેન્ટેન રાખીને.
મતલબ કહેવાય ને કે કાકાની ભાવના એવી છે કે અહીંયા જે કસ્ટમર્સ આવે છે એને એકદમ દિલથી જમાડવાનું, પ્રાઇસ પણ રિઝનેબલ રાખવાની, અને અહીંયા જે કસ્ટમર્સ છે તે ખાઈને આમ આનંદમાં જવા જોઈએ, કોઈ પણ જાતની હેલ્થ ઇસ્યુ પણ ના હોવા જોઈએ. તેથી દરેક વસ્તુનું અહીંયા ધ્યાન રાખવામાં આવે છે. તો કાકા આપણે અહીંયા જે ભજીયાની વેરાયટીઝ છે સાથે બીજી ઘણી ઘણી પ્રોડક્ટ્સ પણ આપણે રાખીએ છીએ, તો એના વિશે પણ ઇન્ફોર્મેશન આપી દો. મતલબ કે ભજીયામાં કઈ કઈ વેરાયટીઝ હોય છે? ભજીયાની અંદર જો ભરેલ મરચા, પછી આપણે બટેટા વડા, ભરેલ ટમેટા, હું લસણિયા બટેટા, હું બટેટાની ચિપ્સ, મેથીના, પછી ભાઈ વાટીદાર ને સમોસા, એટલી આઈટમ. મતલબ કહેવાય ને કે 7 થી 8 ટાઈપના તો ખાલી ભજીયા જ આપણે રાખીએ છીએ. અને એના સિવાય સમોસામાં કયા હોય છે? રેગ્યુલર બટાકાના સમોસા? હા, અને ભાઈ આપણે ભાઈ વેજીટેબલ ને બટેટા જ આવે એમાં. ઓકે, વેજીટેબલ્સ અને બટાટા. ઓકે, સમોસામાં એક વેરાયટી, બાકીની 7 વેરાયટીઝ ભજીયાની. ઓકે કાકા, જે આપણે મરચાનો જે ખાસ ભરેલા મસાલા છે એની વાત કરીએ તો આમાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરવામાં આવે છે? આમાં જો અત્યારે અમે કાજુ, પછી કિસમિસ, રવો ને આપણા ગાંઠિયાનો ભૂકોનો મસાલો બનાવવામાં આવે છે. આ મસાલો 1 મહિનો ગમે ત્યાં તમે રાખો, ફ્રીજમાં કે ફ્રીજ બાયણે, કોઈ જાતિનો કોઈ પ્રોબ્લેમ નહીં. કાંઈ પણ હોય એટલે પાછું લેબોરેટરી કરીને લઈ જવાનો, લેબોરેટરી કરીને પાછો દેવાનો. ઓકે, ચોક્કસ. મતલબ કહેવાય ને કે બધા જે સૂકા મસાલા છે, ડ્રાય ફ્રૂટ્સ છે, અને એ બધાથી એકદમ રીચ છે આ મસાલો છે તે બનવા. તો સાથે જ ખૂબ લાંબા સમય સુધી આ જે મસાલો છે તે તમે પ્રિઝર્વ કરી શકો છો. એટલે કહેવાય ને કે ઘરે રૂટીન કોઈ સબ્જી છે એમાં પણ આ મસાલો એડ થાય છે, અથવા તો જ્યારે વાડીઓમાં કે જ્યારે આઉટડોર્સમાં દાબેલી છે કે ભજીયાનો આ રીતે પ્રોગ્રામ કરતા હોય છે જનરલી લોકો, એમાં પણ આ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. મતલબ અહીંયા ભજીયાની સાથે સાથે ચટણી અને આ રીતે જે મસાલો છે એ પણ છૂટો તમને અલગથી મળી જાય છે. તો વાત કરીએ કોસ્ટિંગની, તો એક પ્લેટ એટલે અપ્રોક્સિમેટલી 100 ગ્રામ જેટલા ભજીયા છે, સાથે સમોસા પણ તેમાં ઇન્ક્લુડ થઈ શકે છે. તેની પ્રાઇસિંગ છે તે 40 રૂપિયા રહેવાની છે. મતલબ 400 રૂપિયાના કિલો છે તે આ ભજીયા તમને મળી રહેશે. હવે ગરમા ગરમ આપણી ભજીયાની પ્લેટ પણ અત્યારે લગાવવા માટે જઈ રહી છે. આપણે એના પર એક નજર કરી લઈએ. ટમેટાના ભજીયા, અને આમાં જે બેસન યુઝ કરવામાં આવે છે કયો? એપલ. ઓકે. આ પેલા ભરેલા મરચાના? ઓકે. બટેટા વડાના છે. બટેટાની પતરીના ભજીયા આવશે. અહીંયા આપણે પહેલેથી ડ્રાઈવર સિસ્ટમ, કદાચ એક પ્લેટ ખાવા આવે તો એક પ્લેટ પણ ડ્રાઈવર બનાવી દેવા. કે દરેક વસ્તુ કસ્ટમરની સામે જ બનાવવામાં આવે છે. પહેલેથી તૈયાર એક પણ ભજીયું નહીં. ઓકે. મતલબ ગમે એટલો અત્યારે તો કહેવાય ને કે બપોરનો ટાઈમ છે, મતલબ રશ ઓછું હોય, બટ જ્યારે આ રીતે ટ્રાફિકનો સમય હોય છે ત્યારે પણ લાઈવ જ આ રીતે. ઓકે. મેથીના ફુલવડા. ઓકે. સમોસાના આપણે જે બેઝિક ઇન્ગ્રેડિયન્ટ્સની વાત કરીએ તો અહીંયા કઈ કઈ વસ્તુ સમોસામાં આપણે એડ થઈ છે? બટેટા, પછી મિક્સ બધું કઠોળ આવે, ચણા, વટાણા, રાજમાથી માંડીને તકડી બધી. ઓકે, મતલબ જસ્ટ ખાલી આલુ એટલે બટાકાના સમોસા નહીં, પણ એમાં મિક્સ કઠોળ પણ બધા એડ કરવામાં આવે છે. ઓકે.
વેલ, તો આપણું આજનું જે આઉટલેટ છે જે છે દયાળજીભાઈ ભજીયાવાળા, એને જે ભજીયાની દરેક વેરાયટીઝ છે, સાથે ખાસ એવા સમોસા છે, એ દરેક વસ્તુ અત્યારે આપણે ટેસ્ટ કરવા માટે એકદમ હાજર છે. તો વન બાય વન આપણે આ દરેક વસ્તુને ટેસ્ટ કરી લેવા. બાય ધ વે, ત્યાં એટલું ટ્રાફિક હતું ને કે પ્લસ જે નવી દુકાન છે, સ્પેસ પણ થોડી કન્જસ્ટેડ હતી, અને ત્યાં શૂટ કરવું થોડુંક ઇમ્પોસિબલ હતું, માટે આ રીતે આપણે કારમાં શૂટ કરી રહ્યા છીએ. તો સૌથી પહેલાં તો જે અહીંયા પતરીના ભજીયા છે, આમ તો આ ભજીયાને તો શું રિવ્યૂ આપો, બટ ઠીક છે, વન ઓફ ધ ફેવરેટ મારા ભજીયાની વેરાયટી છે. અને એના મને જે ચટણી છે તેનો પણ ટેસ્ટ થઈ જાય. પતરીના ભજીયા રેગ્યુલર છે, પણ ખાસ છે એની આ ચટણી. જનરલી જે રીતે આપણે ભેળમાં કહેવાય ને કે આખી જે ત્રણેય ચટણીનું કોમ્બો હોય છે, ખજૂર આમલીનું ગળી ચટણી, લસણવાળી તીખી ચટણી અને જે ગ્રીન ચટણીનું કોમ્બો, આ ચટણી પણ કંઈક એ રીતની છે. મતલબ એકદમ ફીકા એવા ટેસ્ટવાળા જે પતરીના ભજીયા છે એ પણ તમને જોરદાર લાગવાના છે. ત્યારબાદ આપણે આવીએ છીએ ગોંડલની જે મોસ્ટ ફેમસ વેરાયટી કહેવાય ને, એ છે એના ભરેલા ટામેટાના ભજીયા. તો તમે વિડીયોમાં પણ હું તમને ડિટેલમાં દેખાડું છું કે જોઈ શકો છો, એકદમ આ રીતે વચ્ચે લસણવાળો સ્પેશિયલ ખાસ મસાલો છે એ લોકો આ રીતે ભજીયામાં એડ કરે છે, અને વચ્ચે આ રીતે ટામાટરમાં સ્ટફ કરીને આ ભજીયા છે તે પાડવામાં આવે છે. તો આ એક યુનિક વેરાયટી ભજીયાની છે જે ગોંડલમાં તમને જોવા મળશે. આપણે એને પણ ટ્રાય કરી લઈએ. તો જે પ્રમાણે એકદમ સ્પાઇસી છે, આના પરથી મને કહેવાય ને કે આપણે ખંભાતના જે ફેમસ દાબડા હોય છે એ ટાઈપનો આનો જે મસાલો છે તે અંદર રહેવાનો છે. બટ દાબડામાં જનરલી બટાકાના વચ્ચે આ રીતે સ્ટફ કરવામાં આવે છે મસાલો, બટ જ્યાં અહીંયા અત્યારે ટમાટરનો યુઝ કરવામાં આવે છે. મતલબ કહેવાય ને કે ટામેટા એડ કરવાથી એકદમ આમ જ્યુસી, અને જ્યારે ભજીયાનો તમે જે ટેસ્ટ છે ધીમે ધીમે તમે આમ અંદર લો છો તો એકદમ સ્પાઇસીનું એકદમ આમ જે એલિમેન્ટ છે તમને જોવા મળશે. મતલબ કહેવાય ને કે ખાટું, તીખું, ગળ્યું અને દરેક ટાઈપના સ્પાઇસીસ છે તેમાં યુઝ કરવામાં આવેલા છે. મતલબ ભજીયાની એકદમ નવી અને ચટપટી વેરાયટી તમને અહીંયા દયાળજીભાઈ ભજીયાવાળાને ત્યાં જોવા મળશે. એ પણ એકવાર કહેવાય ને કે ટ્રાય કરવા જેવી છે. ત્યારબાદ આપણે જે વાટીદાળના ભજીયા છે એને પણ ટ્રાય કરી લઈએ. ત્યારબાદ જેની મેં અગાઉ પણ તમને વાત કરેલી, જે ખંભાતના ફેમસ દાબડા છે એ ટાઈપના અહીંયા ભરેલા બટાકાના ભજીયા અહીંયા ઓળખવામાં આવે છે. એ પણ ટ્રાય કરી લઈએ, ને એનો પણ ટેસ્ટ કેવો છે એ હું તમને જણાવું. ખૂબ જ તીખા. જ્યારે ટમાટરના ભરવામાં આવેલા છે એમાં કહેવાય ને કે જે આપણે વિડીયોમાં અગાઉ જે એકદમ ડ્રાય વાળો મસાલો બતાવવામાં આવેલો છે એ યુઝ કરેલું છે. જ્યારે આમાં લસણની સ્પેશિયલ તીખી ચટણી છે તેનો યુઝ કરવામાં આવેલો છે. જે કહેવાય ને કે મોળા બટાકા અને બેસનમાં પણ કોઈ ખાસ મસાલા એડ કરવામાં નથી આવતા, બટ ઇમિડિયેટલી તમને જે ચટણી છે તેમાં એકદમ આમ સ્પાઇસીસ, જે કહેવાય ને કે તીખાશનું એલિમેન્ટ જોવા મળશે. મતલબ અત્યારે જે રીતે ચોમાસું કહેવાય ને કે આમ ઠંડુ વાતાવરણ જ છે, માટે આ ભજીયા ખાવ ને તો તમે આમ અંદરથી એકદમ આમ ગરમી જેવો અહેસાસ છે તે તમને લાગવા મળશે. ત્યારબાદ આપણે ભરેલા મરચાના ભજીયા છે એને પણ ટ્રાય કરી લઈએ. ટામેટાના ભજીયાની વાત કરો કે પછી આ ભરેલા મરચાના ભજીયાની વાત કરો, બંનેનું જે કી ઇન્ગ્રેડિયન્ટ છે તે પેલો ડ્રાયફ્રૂટવાળો મસાલો જ છે. મતલબ એના ટેસ્ટથી જે આખી ભજીયાની પ્લેટ છે તેને એકદમ આમ અલગ જ ફ્લેવર મળે છે. અને આ મસાલો ઘણી વખત આપણે જે કાઠિયાવાડી શાક હોય છે, આપણા ભરેલા શાક, એમાં પણ એડ કરો છો તો ખૂબ જ કહેવાય ને કે એનો ટેસ્ટ પણ એન્હાન્સ થાય છે. ત્યારબાદ આપણા જે ફુલવડી ભજીયા આવે છે, ઓકે વેલ, આ દરેક વસ્તુ જાણ્યા બાદ વાત કરીએ હવે આ જે ભજીયાની પ્લેટ છે તેની કોસ્ટિંગની.
તો જે કોસ્ટિંગ રહેવાની છે એ તમને 40 રૂપિયાના 100 ગ્રામ અને 400 રૂપિયાના કિલો છે તે રહેવાની છે. અને તમે ઇન જનરલ વાત કરો ને તો તમે કસ્ટમાઇઝ પણ કરી શકો છો. મતલબ કે સપોઝ તમારે આમાંથી મેથીના ભજીયા ઓછા જોઈએ છે, ટામેટાના ભજીયા વધારે જોઈએ છે, મરચાંના ભજીયા વધારે જોઈએ છે, મતલબ ટૂંકમાં તમે જે પ્રમાણે કાઉન્ટિંગ કરશો એના અકોર્ડિંગ એ લોકો જે ભજીયા છે એ તમારી સામે લાઈવ જ બનાવી દેશે. અને એન્ડ ઓફ ધ મોમેન્ટ જે વજન થશે એના અકોર્ડિંગ તમારે જે પ્રાઇસીસ છે તે તમને એના અકોર્ડિંગ તમને ચાર્જ કરવામાં આવશે. મતલબ કહેવાય ને કે ટોટલી કસ્ટમર ફ્રેન્ડલી અહીંયા જે દરેક પ્રોસેસ છે તે રહેવાની છે. વેલ વાતોમાં એના જે ખાસ પ્રકારના સમોસા છે એ ટેસ્ટ કરવાના રહી ગયા. વેલ અહીંયા જે સ્ટફિંગમાં એમણે કીધેલું એ પ્રમાણે કે જસ્ટ ખાલી બટાકા અને વટાણા જ નહીં પરંતુ અહીંયા મિક્સ કઠોળનો પણ યુઝ કરવામાં આવે છે, જે તમે અહીંયા આ રીતે સ્ટફિંગમાં પણ જોઈ શકો છો. એને પણ આપણે ટ્રાય કરી લઈએ. ટેસ્ટમાં ઘણી ખરી રીતે જે સિમિલર પેલા પંજાબી સમોસા કહેવાય ને એ જ ટાઈપનો ટેસ્ટ લાગશે. બટ અહીંયા મને મસાલામાં સ્લાઇટલી ગળ પણ છે તે યુઝ કરવામાં આવેલું છે. પણ જો તમે એકદમ કાઠિયાવાડી ફૂડ છે, તમારો ટેસ્ટ એ રીતના હોય કે તમને કાઠિયાવાડી અને આ રીતના થોડું સ્વીટનેસવાળું ખાવાનું વધારે પ્રિફર કરતા હોય તો આ જે પર્ટિક્યુલર સમોસા છે તે ખાસ તમારા માટે છે. હું ફરીથી આનો જે મસાલો ખાસ છે એ ચાખું છું. ટેસ્ટી. ફ્રેન્ડ્સ, આ હતો આપણો આજનો વિડીયો જેમાં આપણે એક્સપ્લોર કર્યું ગોંડલના ફેમસ ફૂડના આઉટલેટ્સને. આ વિડીયો તમને કેવો લાગેલો છે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. સાથે જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી મને રજા આપો. જય હિન્દ.